ગામનું નામ હતું સૂર્યપુર. નામ મુજબ ત્યાં સૂર્ય રોજ ઉગતો, પણ ઘણા લોકોના જીવનમાં પ્રકાશ નહોતો. આ ગામમાં રહેતો હતો વિજય. વિજય મહેનતી હતો, ઈમાનદાર હતો, પરંતુ જીવનમાં એક જ ફરિયાદ હતી. પૈસા આવે છે, પણ ટકતા નથી. ઘરમાં શાંતિ નહોતી, વ્યવસાયમાં અટકાવ હતો. રોજ પ્રયત્ન કરતો, પણ સફળતા હાથમાંથી સરકી જતી. વિજયને લાગતું, શાયદ મારી કિસ્મત ખરાબ છે. એક દિવસ ગામમાં જાહેરાત થઈ, આવતીકાલે ઉત્તરાયણ છે. લોકો ખુશ હતા, પતંગ ચગાવવા તૈયારીઓ હતી, તલચિક્કી બનતી હતી, પરંતુ વિજયના મનમાં ઉત્સાહ નહોતો. એ વિચારતો હતો, ઉત્સવથી શું બદલાશે? ઉત્તરાયણના એક દિવસ પહેલા વિજય ગામના મંદિરમાં ગયો. ત્યાં એક વૃદ્ધ બેઠા હતા. ચહેરા પર તેજ હતું, આંખોમાં શાંતિ હતી. વિજયે નમસ્કાર કર્યા. વૃદ્ધે પૂછ્યું, પુત્ર, ચહેરો ઉદાસ કેમ છે? વિજયે દિલ ખોલીને બધું કહી દીધું. વૃદ્ધ હળવેથી હસ્યા અને કહ્યું, તું ભાગ્યને નહીં, પરંતુ દિશાને દોષ આપ. વિજય આશ્ચર્યમાં પડ્યો. દિશા? વૃદ્ધ બોલ્યા, ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફ ગમન, અને ઉત્તર દિશા એટલે કુબેરની દિશા. વિજય પ્રથમ વખત વાસ્તુશાસ્ત્રને આ રીતે સાંભળતો હતો. વૃદ્ધ બોલ્યા, સૂર્ય માત્ર આકાશમાં નથી, સૂર્ય ઘરમાં પણ પ્રવેશે છે. વિજય ચૂપચાપ સાંભળતો રહ્યો. જે ઘરમાં સૂર્યની ઊર્જા અટકે, તે ઘરમાં ધન પણ અટકે. વૃદ્ધે વિજયને પૂછ્યું, તમારા ઘરની ઉત્તર દિશામાં શું છે? વિજય વિચારમાં પડ્યો. જૂના સામાન, તૂટી ખુરશી અને એક અંધારું રૂમ. વૃદ્ધે આંખો બંધ કરી અને કહ્યું, આજથી તારી ગરીબી શરૂ થાય છે. વૃદ્ધે કહ્યું, ઉત્તરાયણ એ દિવસ નથી, એ દ્વાર છે. જે ઘરમાં ઉત્તરાયણમાં દિવસે સફાઈ થાય, તે ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરે. વૃદ્ધે સ્પષ્ટ કહ્યું, ઉત્તર અને ઉત્તર પૂર્વ ખૂણાની સંપૂર્ણ સફાઈ. એક પણ નકામો સામાન ન રહે. સફાઈ સાથે મન પણ સાફ કર. ઉત્તર દિશામાં પ્રકાશ આવવો જોઈએ. અંધારું એટલે અજ્ઞાન અને ગરીબી. ઉત્તર દિશામાં ભારે વસ્તુઓ નહીં, ભારે વજન બરાબર ધનનો અવરોધ. ઉત્તરાયણની રાત્રે વિજયે પ્રથમ વખત ઘર સાફ કર્યું. જૂના કાગળ, ફાટેલા કપડાં, નકામી વસ્તુઓ બહાર કાઢી. એ થાક્યો, પણ હળવો લાગ્યો. ઉત્તરાયણના દિવસે સૂર્ય ઉગ્યો. વિજયે સૂર્યને નમન કર્યું. એણે અનુભવ્યું, આજ સૂર્ય અલગ છે. સફાઈ પછી ઘરમાં શાંતિ હતી. હવામાં ભાર નહોતો. વિજયની પત્નીએ કહ્યું, આજે ઘર અલગ લાગે છે. વૃદ્ધે કહ્યું હતું, ઉત્તરાયણ પછી 90 દિવસમાં ફળ દેખાય. વિજયે વિશ્વાસ રાખ્યો. ઉત્તરાયણના 15મા દિવસે એક અટકેલો પેમેન્ટ મળ્યો. વિજય આશ્ચર્યમાં પડ્યો. એક નવી ઓફર આવી, જે વર્ષોથી મળતી નહોતી. આવક વધવા લાગી, પણ ખાસ વાત, પૈસા ટકવા લાગ્યા. વિજય હવે ચિંતા ઓછું કરતો, કારણ કે ઘરમાં ઊર્જા બદલાઈ હતી. વૃદ્ધે છેલ્લે કહ્યું, ઉત્તરાયણનો અર્થ જીવનને ઉત્તર દિશામાં ફેરવવો. વિજય સમજ્યો, કિસ્મત બદલાતી નથી, દિશા બદલાય છે. સમસ્યા પૈસાની નથી, સમસ્યા ઊર્જાની છે. ઉત્તરાયણ એ માત્ર પતંગનો તહેવાર નથી, એ વાસ્તુ સુધારવાનો, જીવન બદલવાનો, ધન ટકાવવાનો અને આત્મિક પ્રકાશનો સર્વોત્તમ સમય છે.